હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગોમાં બને તેવી ગુજરાતી દાળ। તો એના માટે સૌથી પહેલાં આપણે એક વાટકી ભરીને તુવેરની તેલવાળી દાળ લઈ લઈશું। તેને આપણે એક વાસણમાં લઈ લઈશું અને તેમાં હવે હુંફાળું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ધોઈ લઈશું। તો આ રીતે તમે 2 થી 3 વખત ધોશો ને એટલે કચરો એકદમ નીકળી જશે અને દાળ એકદમ સારી એવી ચોખ્ખી થઈ જશે। અને આ દાળને આપણે હવે એક પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું અને હવે આપણે આમાં 4 ગ્લાસ ભરીને પાણી ઉમેરી દઈશું। તો બાફતી વખતે વધારે પાણી નથી ઉમેરવાનું, 4 ગ્લાસ જેટલું જ મેં ઉમેર્યું છે। સાથે આપણે દાળ ફટાફટ ચડી જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને ચપટી જેટલી આપણે હળદર પાવડર ઉમેરી એકવાર મિક્સ કરી અને હવે કુકરનું ઢાંકણ આપણે બંધ કરીને 4 વિસલ કરી લઈશું। અને હવે 4 વિસલ થઈ ગઈ છે તો આપણે વરાળ કાઢી અને કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જુઓ કે કેટલી સરસ મજાની આ દાળ બફાઈ ગઈ છે ને। તો હવે હું તમને સૂકા વઘારનું સામગ્રી બતાવી દઉં। તો 2 નંગ લવિંગ, 1 નાનો ટુકડો તજ, 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, સાથે આપણે મીઠા લીમડાના પાન લઈ લઈશું। તો આ સૂકા વઘારની સામગ્રી તૈયાર છે। હવે આપણે એક કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ આપણું એકદમ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં થોડી એવી રાઈ ઉમેરી દઈશું અને રાઈ આવી રીતે તતડે એટલે આપણે તેમાં હવે આ રીતે જીરું ઉમેરી દઈશું અને જીરું પણ થોડી વાર તતડે પછી આપણે તેમાં આ રીતે મેથી દાણા ઉમેરી દઈશું। સાથે આપણે અહીંયા 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને હવે સૂકો વઘાર ઉમેરી બધું એકવાર મિક્સ કરી લઈશું। આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં લીલો વઘાર તો લીલા મરચાં ઉમેરી દઈશું, ઝીણા સમારેલા, 1 નાનો ટુકડો આદુનો આ રીતે ઊભી ચીરીમાં કાપીને મેં ઉમેરી દીધો। સાથે આપણે 1 નંગ મીડિયમ સાઇઝનું ટમાટું આ રીતે સમારી અને ઉમેરી દઈશું। આ રીતે બધું મિક્સ કરી થોડું આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું। તો મીઠું આપણે દાળ બાફતી વખતે પણ ઉમેર્યું છે તો વધારે ના થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે। અને હવે આપણે આમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। સાથે આપણે 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને ચપટી જેટલી આપણે અહીંયા હળદર પાવડર ઉમેરી દઈશું। એકવાર બધું મિક્સ કરી અને હવે આપણે તેમાં દાળ ઉમેરી દઈશું। અત્યારે આ દાળ જાડી છે એટલે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને 10 મિનિટ માટે આને થવા દઈશું। તો 10 મિનિટ પછી આ દાળ આ રીતે ઉકળી જાય પછી આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું આપણે અહીંયા આમચૂર પાવડર અને 1 નાની ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું પાવડર ઉમેરી દઈશું। બધું મિક્સ કરી દઈશું અને આને 10 મિનિટ માટે ઉકળવા દઈશું। અને હવે આ સરસ મજાની લગ્ન પ્રસંગ જેવી દાળ બનીને તૈયાર છે। ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ ગુજરાતી દાળની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલશો। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।